થી સુરત, નવસારી, વલસાડ અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદના રેડ એલર્ટ પછી આજે પણ ભયંકર સ્થિતિ છે. તંત્ર પૂરી તરહ કામ કરવાનો પ્રયત્ન કરી રહી છે. નવસારીમાં 4 હેલિકોપ્ટર તૈનાત છે, પરંતુ એટીસી તરફથી ઉડવાની મંજૂરી મળતી નથી. એટલે કેટલી જગ્યાએ જે લોકો ફસાયા છે એમના ફોન કોલ આવે છે, મેસેજ આવે છે, પરંતુ ત્યાં હોડી દ્વારા કે ચોપર દ્વારા પણ પહોંચી શકાય એવી સ્થિતિ નહીં હોવાને કારણે તંત્ર પણ ત્યાં પહોંચી શકવા માટે અસમર્થ છે. મારે આપ સૌને પણ વિનંતી છે કે આજે પણ રાતથી કાલ સવાર સુધી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સ્થિતિ કદાચ વધારે બગડવાની પણ શક્યતા છે ને એટલા જ માટે એક જૂથમાં રહીને ઘરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ન કરતા, કોઈ પણ વસ્તુ અત્યંત આવશ્યક હોવા છતાં પણ બહાર નીકળવાનું ટાળવા માટેનો પ્રયત્ન કરશો એવી પણ તમને વિનંતી છે.